જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। હું આખો અહીંયા ઉતરી જાઉં, આ પરિસ્થિતિ છે। મારી સાઈડ આપ જોઈ શકો છો અને આ પરિસ્થિતિમાં અહીંયા સાઈડ પટ્ટી જોઈ શકો છો। સરકાર જાગશે કે હજી ઘણા શું લાગે છે તમને અચાનક આકસ્મિક આ કે વળાંકવાળા રસ્તા છે આખા ડાંગના, અને આ સાઈડ પટ્ટી એટલી બધી ઊંડી છે ક્યાંક 1.5 ફૂટ કે 2 ફૂટ સુધી ઊંડી છે। આપ વાહન લઈને જઈ રહ્યા છો તો તમને લાગે છે કે આ સુરક્ષિત છે? સુરક્ષિત નથી। શું કહેશો તંત્રને અને સરકારને, શું કહેશો આના માટે? તંત્રને કાળજી લેવું પડે ને સાફ લેવલ કરવું પડે સાઈડમાં। તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ આનાથી ત્રસ્ત છે। આનો અવાજ હવે ક્યાં સુધી પહોંચે છે જોવું। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચે છે ડાંગ જિલ્લામાં, અને ડાંગથી તાપી જિલ્લાને જોડતો મુખ્ય જે રોડ છે એ છે સોનગઢથી આહવાને જોડતો મહાલ જામલાપાડા ગાળવી થઈને આહવાને જોડતો રસ્તો। અને આખો રસ્તો એટલો સિંગલ પટ્ટી છે, એના માટે જે પણ રિપેરિંગ કામ થયું હશે, એક નવો રસ્તો બન્યો હશે, પણ ક્યાંક ને ક્યાંક સાઇડ સોલ્ડરિંગ આખા 60 કિલોમીટર દરમિયાન આવું સાઇડ સોલ્ડરિંગ જોવા નથી મળતું, અને જેના કારણે સામેથી કોઈ મુખ્ય વાહન આવતું હોય છે, આવા મુખ્ય વાહનો હું આ બતાવવા માંગીશ કે આ રીતે જ્યારે વાહનો આવતા હોય છે તો સામેથી અચાનક જ્યારે વાહન આવે છે એને જરા પણ સાઈડ મળતી નથી, કારણ કે અકસ્માતનો ભય છે। એના કારણે ડાંગ જિલ્લાના જેટલા પણ વાહન ચાલકો છે કે જે આ રસ્તે અવર જવર કરતા વાહન ચાલકો છે એ ટુ વ્હીલર અચાનક, આ તો દિવસ છે, રાત્રિ દરમિયાન કદાચ સામેથી જે અપર ડીપર લાઇટ એમના મોઢે પડે અને કહેવાય છે કે એના કારણે અકસ્માત સર્જાય। કારણ કે આપ જોઈ શકો છો અહીંયા રિફ્લેક્ટર ચોક્કસથી મારવામાં આવ્યું છે, પણ અહીંયા આ ડિસ્ટન્સ આપ જોઈ શકો છો 60 કિલોમીટર, પૂરેપૂરા 60 કિલોમીટર રસ્તા પર સાઇડ સોલ્ડરિંગ થયું નથી। ડાંગ જિલ્લા માર્ગ મકાન વિભાગ શું કરી રહ્યું છે? એક તરફ હેલ્મેટના નામે, એક તરફ સીટ બેલ્ટના નામે મોટી વાતો, ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશનની વાતો કરવામાં આવે છે પોલીસ વિભાગ દ્વારા, ત્યારે આના કારણે અકસ્માત થાય તો જવાબદાર કોણ? કારણ કે 60 કિલોમીટર દરમિયાન ક્યાંય સાઇડ સોલ્ડરિંગ નથી। ક્યારેક ડાંગ જિલ્લા કલેક્ટર અને જે પણ લાગતા વળગતા અધિકારી જે પીડબ્લ્યુડીના છે, એકવાર લશ્કરિયાથી લઈને સોનગઢનો સફર કરી જુઓ અને પોતાના વાહનથી કરી જુઓ, ત્યારે ખબર પડે કે ખરેખર રસ્તાની પરિસ્થિતિ શું છે। રસ્તાના જે નીતિ નિયમો હોય છે, ડાંગની ભોળી ભાળી પ્રજાને કદાચ ખબર ન હોય, પણ જે એર કન્ડિશન ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને ખબર હોય કે જે આ લાઈન મારવામાં આવી છે એની પાછળ જે સાઇડ સોલ્ડરિંગ હોવું જોઈએ કેટલું હોવું જોઈએ। અહીંયા કદાચ રાત્રિ દરમિયાન આ જોઈ શકો છો, આ સાઇડ સોલ્ડરિંગ કેટલું છે, અહીંયા અકસ્માતનો ભય કેટલો। આવું છેક લશ્કરિયાથી લઈને મહાલ અને મહાલથી લઈને બરડીપાડા સુધી આ જ પરિસ્થિતિ છે। તો શું અધિકારીઓ આ રસ્તે આવતા નથી? શું ચૂંટણી સમયે ફરતા નેતાઓને આ ધ્યાનમાં નથી આવ્યું? જીજે દેશી ન્યૂઝના માધ્યમથી ચોક્કસથી આ સ્પેશિયલ રિપોર્ટ જોજો કે આ સાઇડ સોલ્ડરિંગના પૈસા ખાઈ કોણ ગયું છે અને એની પાછળના પૈસા ગયા ક્યાં છે। આની પાછળ અકસ્માતમાં જીવ ગુમાવશે એના પૈસા ચૂકવશે કોણ, એનો વીમો ચૂકવશે કોણ, એ મુખ્ય વાત હવે જોઈ રહી, કારણ કે આ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ચોક્કસથી થયો છે। પાછળ વન વિભાગ દ્વારા લખેલું છે વાહન ધીમે હાંકો, કારણ કે દરેક જીવની ચિંતા સરકારને પણ છે, પણ શું માર્ગ મકાન વિભાગને ચિંતા છે? કારણ કે અહીંયા આ ચોમાસું હોય તો સમજી શકીએ કે ચોમાસું હોય તો આ ધોવાણ થાય, પણ ચોમાસા પછી કોઈ સમય હોય છે અધિકારીઓ પાસે જ્યારે પણ આવી વસ્તુઓ પહોંચે છે, એમના ધ્યાને પહોંચે છે તો કહે છે કે ધોવાણ થઈ ગયું। તો અત્યારે તો ભર ઉનાળો છે, અહીંયા આ જે વસ્તુ દેખાઈ રહી છે, અહીંયા આ એક જગ્યા નથી, એવી ઓછામાં ઓછી 50 જગ્યા
જીજે દેશી ન્યૂઝ બતાવી શકે છે કે આ સાઈડ પટ્ટી અહીંયા 1.5 થી 2 ફૂટ નથી થઈ અને આની ચિંતા, આમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? મુખ્ય પ્રશ્ન એ છે, કારણ કે હેલ્મેટના નામે, સીટ બેલ્ટના નામે જ્યારે તમે દંડ કરો છો ત્યારે એક મુદ્દો આવે છે કે તમારા જીવની ચિંતા સરકારને છે. અહીંયા અકસ્માત થાય, આ જગ્યા પર અકસ્માત થાય, જંગલમાં અકસ્માત થાય, અહીંયા નેટવર્ક પણ નથી. કદાચ મારું અકસ્માત થાય તો અહીંયા મને ઉછકવા વાળું કોઈ નથી, કારણ કે એવી જગ્યા પર આ અકસ્માત થઈ શકે છે ને થયા છે. ભૂતકાળમાં આવી જગ્યા પર અકસ્માતો થયા છે. અને મકાન વિભાગ શેના માટે બનેલું છે? આવા બિલો પાસ કરવા માટે. ચેતવણી, ભય જનાંક, વળાંક અને વાહન ધીમે હાંકો. બસ આટલું બેનર લગાવ્યા બાદ એમની જવાબદારી પૂરી થઈ જાય છે. પછી અહીંયા શું છે એ જોવા ક્યારે માર્ગ મકાન વિભાગ આવતું નથી. બસ બોર્ડ બેનર મારી દીધા પછી માર્ગ અને મકાન વિભાગની જવાબદારી પૂર્ણ થાય છે. વિનંતી એ છે કે ગરીબ જે ડાંગની પ્રજા છે એના માટે કલેક્ટર શ્રી પોતે આ રસ્તે પોતે વિઝિટ લે, માર્ગ મકાન વિભાગના અધિકારી પોતે વિઝિટ લે અને આ અકસ્માતોને બચાવી લે. કારણ કે એક આ રસ્તો લશ્કરિયાથી લઈને મહાલ બડ્ડીપાડા સુધી આ જ પરિસ્થિતિમાં છે. એની સાથે જે અહીંથી અવર જવર કરનાર સ્થાનિક એક મુસાફર છે, સ્થાનિક પ્રવાસી છે, એમની સાથે આપણે વાત કરીશું. અત્યારે એમની ગાડી મેં રોકી છે. જી, આપનું નામ? ફુલસિંહભાઈ. ફુલસિંહભાઈ, શું અનુભવ રહ્યો આ રસ્તાનો તમારો? આ રસ્તાનો મારો વર્ષોથી અનુભવ છે કે આ બે સાઈડ એકદમ કટોકટ છે અને જો રાતના સમયમાં કોઈ બે વાહન આવે કે દિવસના તો એક વાહનને નીચે ઉતારવું પડે, નીચે પડી જાય એટલે ગમે ત્યારે એક્સિડન્ટ હતો તો એ પલટી મારી જાય. બિલકુલ, એક સાઈડ ઉતારવી પડે એ તો વાત માની લઈએ આપણે, પણ આટલી બધી ઊંડી સાઈડ પટ્ટી હોય તો તમે તમારું વાહન ઉતારી શકો ખરા? નહીં ઉતારી શકાય, અને ઉતારવા જાય તો ગાડી પલટી મારી જાય. એક ગાડીને તો નુકસાન થવાનું જ છે. અને આ વર્ષોથી આ રસ્તો છે, વર્ષોથી આટલો જ, હજુ કંઈ એનો વિકાસ નથી થયો. અચ્છા, ભૂતકાળમાં કેટલા અકસ્માતો, આપ તો અહીંના સ્થાનિક છો, તો ભૂતકાળમાં કેટલા એવા અકસ્માતો થયા છે આપની નજર સમક્ષ? ઘણા અકસ્માતો થયા છે. એ જ ડાંગ જિલ્લો છે કે જે પ્રકૃતિના ખોળે લોકો દૂર દૂરથી એને જોવા આવતા હોય છે. પ્રકૃતિના ખોળે જ્યારે ડાંગ જિલ્લો વસેલો છે, ખાસ વિશેષ જ્યારે હવે ચોમાસું આવશે ત્યારે પ્રવાસીઓ અહીંયા આવશે. પણ ચોમાસું તો દૂર દૂરની વાત છે. હાલ 42-45 ડિગ્રીનો ઉનાળો ચાલી રહ્યો છે. તેવા સમયમાં આ જ રસ્તે પ્રવાસીઓને લઈને, વિદ્યાર્થીઓને લઈને બસ, અહીંથી સરકારી બસો ચાલતી હોય છે. અત્યારે એક વાહન અહીંથી આવશે એ પણ બતાવીશું. આ એક વાહન આવી રહ્યું છે, મસ્ત મોટું વાહન આવી રહ્યું છે. સિંગલ પટ્ટી રસ્તો છે. આવું જ એક વાહન સામેથી કદાચ આવી જાય. આ વાહન જયારે અહીંયા આવી રહ્યું છે, આવી જ રીતે એક મોટું વાહન જો અહીંયા આવી ચડે પાછળ, તો ત્યારે અહીંયા આ જયારે ખીણ દેખાઈ રહી છે આપને, એ સાઈડ પટ્ટી જ નથી. પ્રવાસીઓ પહેલી વાર આવતા હોય ડાંગ, આ તો રોજંદારી છે, રોજ અહીંથી અવર જવર કરનારાઓ છે, એમને તો ખબર હોય કે આ રસ્તો છે. પણ જે અચાનક આકસ્મિક આવતા હોય છે એમના માટે મેં તો વાત કરી કે 1.5-2 ફૂટ અહીંયા હું આખો અહીંયા ઉતરી જાઉં, આ પરિસ્થિતિ છે. મારી સાઈડ આપ જોઈ શકો છો, અને આ પરિસ્થિતિમાં અહીંયા સાઈડ પટ્ટી જોઈ શકો છો. સરકાર જાગશે કે હજી ઘણા અકસ્માતોની રાહ જોશે? કારણ કે પરિસ્થિતિ વર્ણવી દીધી છે જીજે દેશી ન્યૂઝે. કારણ કે અહીંથી મસ્ત મોટા વાહનો, એસટી બસથી માંડીને ઘણી બધી વસ્તુઓ અહીંથી પસાર થાય છે. અને દક્ષિણ ગુજરાત અને ડાંગ જિલ્લો પ્રકૃતિ લોકો જોવા માણવા માટે આવતા હોય છે. તો સરકારી તંત્રએ ખાસ જાગવાની જરૂર છે. કારણ કે આ છાપ લઈને ન જાય દૂર દૂરથી આવતા પ્રવાસીઓ, દૂર દૂરથી આવતા લોકો. વહેલી તકે આનું સમારકામ થાય અને જે પણ કંઈક અહીંથી થાય. આ ચોમાસું નથી, આજે છે 12 મે 2026 અને 12 મે 2026ની આ પરિસ્થિતિ છે. ખબર નહીં અહીંથી અધિકારીઓ ગયા છે કે નહીં, ખબર નહીં અહીંથી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી કે જે હાલમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગઈ ત્યારે નેતાઓ અહીંથી પસાર થયા છે કે નહીં, ખૂબ મોટો પ્રશ્ન છે.
જીજે દેશી ન્યૂઝના માધ્યમથી એક નહીં અસંખ્ય આવ્યા ખાડાઓ દેખાતા હોય તો શું અહીંથી પસાર થતા અધિકારીઓને આ ખાડાઓ કે આ સાઈડ પટ્ટી દેખાતી નહીં હોય? અહીંયા જ્યાં પણ નજર કરો, મહાલથી લઈને બરડીપાડા સુધી અને મહાલથી આગળ પણ જે લશ્કરિયા સુધી આ જ પરિસ્થિતિમાં આવા ખાડાઓમાં આખી જીપ, આખો ટ્રક અહીંયા સમાઈ જાય, આખી ટ્રક અહીંયા અકસ્માત પામે અને જાનહાનિ ચોક્કસથી થાય એ પરિસ્થિતિ અહીંયા છે. તો ડાંગ માર્ગ અને મકાન વિભાગ ઘોર નિંદ્રામાં છે, ચોક્કસથી દેખાઈ રહ્યું છે. અને આગામી દિવસોમાં 1 નહીં 2 નહીં 4 એપિસોડ અમે બતાવીશું કે આ પરિસ્થિતિમાં શું અકસ્માતો થયા છે અને કેટલા લોકોની જાનહાનિ થઈ છે. જીજે દેશી ન્યૂઝના માધ્યમથી હું છું બ્યુરો ચીફ નરેશ માળી, ડાંગથી.